સુરતમાં ખાડીપુર અને જળ ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકાએ માસ્ટર પ્લાન પર કામ તેજ કર્યું છે। સુરત મનપા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ છે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાડીપુર નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સુરત મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને ખાડી વ્યવસ્થાના મુદ્દે વિસ્તૃત સમીક્ષા કરી હતી। બેઠકમાં શહેરની વિવિધ ખાડીઓના પાણીના પ્રવાહને સરળ બનાવવા મોડલ આધારિત ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઈ છે। છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ સિસ્ટમ, જળસ્તર સર્વે અને સરકારી જમીન સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે લાંબા ગાળાનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા બોટલનેક તાત્કાલિક દૂર કરવા તેમજ એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગો સાથે વધુ સંકલન કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો। તો સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે ખાડીઓ પરના દબાણ અને અવરોધો દૂર કરવા સતત સર્વે અને ટેકનિકલ અભ્યાસ હાથ ધરાશે। તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં માળખાકીય સુધારાઓ કરીને વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાની યોજના તૈયાર કરાશે। આમાં નીચે એક ભૂલ છે, જોજે બાઇટ વિયો2। વધુમાં સુરતને ભવિષ્યમાં જળ ભરાવાની સમસ્યાની લાંબા ગાળે મુક્ત કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે માસ્ટર પ્લાનના અમલ માટે તંત્ર તૈયાર શરૂ કરી છે।